વાંકલ બોરિયા રોડ પર યુવતીની હત્યાની ઘટનામાં લોકોમાં અત્યારે ભારે રોષ વ્યાપ્યો છે। વાંકલ ગામના લોકો અને વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા સુરેશ જોગી નામના યુવકે યુવતીની હત્યા કરી હતી। સુરેશ જોગીએ તેજસ્વી ચૌધરી નામની યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા। ત્યારબાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। આરોપી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તે હાલ સારવાર હેઠળ છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે। નિર્મલ, સુરતમાં વાંકલ બોરિયા રોડ પર યુવતીની હત્યા કરવામાં આવી હતી। લોકોમાં પણ ભારે રોષ છે અને આજે લોકો સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે। શું વધુ જાણકારી? ગતરોજ જે હત્યા કરવામાં આવી હતી જેના કારણે આજરોજ વાંકલ બજારના જે વેપારીઓ છે તેઓએ શોક વ્યક્ત કર્યો છે અને આખું બજાર જે છે તે સ્વયંભૂ આજે બંધ રાખવામાં આવ્યું છે। આ જે યુવતી છે તેને આજે અંતિમ સંસ્કાર કરવાના હોવાથી વહેલી સવારથી વેપારીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને બજાર બંધ રાખી અને શોક વ્યક્ત કર્યો હતો। મહત્વનું છે કે જે આ યુવક અને યુવતી હતા તેઓ સાથે જ ભણતા હતા અને ગતરોજ યુવક અને યુવતી મળ્યા હતા। યુવતી ઘરે દૂધ ભરવાનું જણાવી બહાર નીકળી હતી અને મુખ્ય માર્ગથી 500 મીટર અંદર બંનેની લોહી હાલતમાં જે છે બોડી મળી આવી હતી જેમાં યુવકને જાન બચી જવા પામ્યો છે। યુવક હાલ સુરત સિવિલ ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો યુવકને પૂછપરછ પોલીસ કરી રહી છે પરંતુ હાલ યુવકની સ્થિતિ પણ ગંભીર હોવાથી ડોક્ટરના નિવેદન બાદ જ પોલીસ તેનું નિવેદન લેશે અને ત્યારબાદ જે છે તે આગળની કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હતી તેનું કારણ જાણી શકાશે। બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે।